વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી મેના રોજ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે। આ વખતની મુલાકાત ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં મહત્વપૂર્ણ મનાય છે। કચ્છના લોકોમાં વડાપ્રધાનની મુલાકાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વખતે ભુજ ખાતે વડાપ્રધાનનો રોડ શો અને જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ છે। તેની તડામાર તૈયારીઓમાં વહીવટીતંત્ર અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર પરોવાઈ છે। આજે જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ, કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલભાઈ આચાર્ય, રવિભાઈ ત્રવાડીની ઉપસ્થિતિમાં કાર્યક્રમની સમીક્ષા સભા સ્થળ પર હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને વડાપ્રધાન શ્રીના રોડ મેપથી લઈને જાહેર સભા સ્થળ સુધીની વ્યવસ્થાઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ઓપરેશન સિંદૂરની સફળતા પછી પહેલી વખત કચ્છની ધીંગી ધરા ઉપર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પધારી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે જગ્યા ઉપર આપણે અહીંયા ઊભા છીએ, ભવ્ય સભાનું આયોજન છે। લાખોની સંખ્યામાં લોકો આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરવા માટે કચ્છની જનતા આતુર છે। ભવ્ય રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। રોડ શોની અંદર પણ આપણા કચ્છની અલગ અલગ સંસ્કૃતિ, કચ્છના સામાજિક સંગઠનો, કચ્છની સમાજની અલગ અલગ મંડળીઓના માધ્યમથી સ્વાગત કરવામાં આવશે। અદ્ભુત એક રેકોર્ડ પણ કરવામાં આવશે। તિરંગો આપણી આન બાન અને શાન છે। 1 કિલોમીટરના તિરંગાની ભવ્ય મોટો તિરંગો લહેરાવવામાં આવશે અને સાથે સાથે જે આપણા વિદ્યાર્થીઓ છે, દેશભક્તિનો માહોલ બને એના માટે કલ્ચરલ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એનાથી વિશેષ એ છે કે જ્યાં સભા સ્થળ છે, એ સભા સ્થળની અંદર 10,000 બહેનો એ સિંદૂર સાથે કેસરી સાડીમાં જોવા મળશે। એક અદ્ભુત નજારો। 30,000થી વધારે લોકોના હાથમાં તિરંગા સાથે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સૌ લોકો સ્વાગત કરશે। એક અદ્ભુત દ્રશ્ય આપણને 26મી તારીખે ભુજ મધ્યે જોવા મળશે। ત્યારે તમારા માધ્યમથી હું કચ્છની સૌ જનતા, સૌ લોકોને આહ્વાન કરું છું કે ઓપરેશન સિંદૂર પછી આપણા સવાયા કચ્છી જ્યારે કચ્છની અંદર પધારી રહ્યા છે, ત્યારે આપણે મોટી સંખ્યામાં સૌ લોકો આ કાર્યક્રમમાં જોડાઈએ એવી હું અપીલ કરું છું। કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભા જે સ્થળે યોજાવાની છે તે સ્થળની જાત મુલાકાત લઈને તમામ વ્યવસ્થાઓ નિહાળી હતી। ખાસ કરીને પાર્કિંગથી લઈને બેસવાની વ્યવસ્થાઓ તેમજ અન્ય રૂટ અંગે પણ જરૂરી સૂચનાઓ આપી હતી। જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે તૈયારીઓ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી, આપણે ખ્યાલ છે ઓપરેશન સિંદૂર પછી આપણો સરહદી જિલ્લો કચ્છ અને આપણો જે જિલ્લો કચ્છ છે એ ઓપરેશન સિંદૂર વખતે સમાજ તરીકે પણ, પ્રશાસન તરીકે પણ, સેના તરીકે પણ અને સરકાર તરીકે પણ ખૂબ મજબૂતાઈથી સશક્ત રીતે ઊભો રહેલો છે। ત્યારે આપણા જિલ્લામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી પધારી રહ્યા છે, ત્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ માહોલમાં તૈયારીઓ ચાલી રહી છે। મંડપ વગેરેની તૈયારીઓ થઈ ગઈ છે। સાથે સાથે આપણે રોડ શોમાં પણ ખૂબ મોટી વિશાળ સંખ્યામાં લોકો જોડાવાના છે અને સંપૂર્ણ વાતાવરણ જે આપણા લોકાર્પણ અને ખાતમુહૂર્તના અગત્યના કામો છે એ તો આપણે ચોક્કસપણે આ કાર્યક્રમના માધ્યમથી થવા જઈ રહ્યા છે, પણ જે દેશભક્તિનો માહોલ છે અને એ દેશભક્તિના માહોલમાં તમામ કચ્છના જેટલા પણ નાગરિકો છે એ ઉત્સાહપૂર્ણ રીતે આમાં જોડાશે અને એ પ્રકારની તમામ તૈયારીઓ હાલમાં ચાલી પણ રહી છે। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આપણા નાગરિકો ઉપસ્થિત રહી શકે એ માટે એક વિશાળ પ્રમાણમાં જે કહી શકાય એવો ડોમ બાંધવામાં આવેલો છે। આપણે તમામ જે જાતિ, જ્ઞાતિ, ધર્મના આગેવાનો, તમામ ભારતીય તરીકે, તમામ આપણે આ દેશના નાગરિક તરીકે આપણી સેના, આપણા સરકાર સાથે મજબૂતાઈથી ઊભી રહેલા છે। ત્યારે આ પ્રોગ્રામમાં પણ આપણે સંપૂર્ણપણે દેશભક્તિના માહોલમાં અહીંયા ઉપસ્થિત રહીશું અને તમામ જે તૈયારીઓ આ અંગેની કરવાની છે, બસની વ્યવસ્થા હોય, સાથે સાથે ઉનાળાની ઋતુ છે એટલે એ પ્રમાણેની પણ જે બેઠક વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થાઓ પણ આપણા તરફથી કરવામાં પૂરતી આવેલી છે।